યુધિષ્ઠિર પૂછે છે, દાદાજી, સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ ધર્મ કયો છે? કોના જપ કરવાથી મનુષ્ય જીવ જન્મ મરણના ફેરામાંથી મુક્ત થાય? ભીષ્મ કહે છે, સ્થાવર જંગમરૂપ સંસારના સ્વામી, બ્રહ્માદિ દેવોના દેવ, દેશ કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન, ક્ષર અક્ષરથી શ્રેષ્ઠ વિષ્ણુના સહસ્ર નામોનું નિરંતર ગુણ સંકીર્તન કરવાથી પુરુષ સર્વ દુઃખમાંથી મુક્ત બને છે. વિષ્ણુ સહસ્ર નામનો પાઠ રોજ 2 વાર કરવો, એકવાર ભોજન કરતાં પહેલાં અને બીજી વાર રાત્રે સૂતા પહેલાં. વિષ્ણુ સહસ્ર નામના પાઠમાં દિવ્ય શક્તિ છુપાયેલી છે. તેમાં વિધાતાના લખેલા લેખ ભૂંસવાની શક્તિ છે. જન્મ મરણના બંધનમાંથી જીવને તે મુક્ત કરે છે. વિષ્ણુ સહસ્રના 15,000 પાઠ કરાય તો એક વિષ્ણુ યાગ કર્યા જેટલું પુણ્ય મળે છે. ગરીબ માણસો વિષ્ણુ યાગ તો ક્યાંથી કરે, પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્રના 15,000 પાઠ કરે તો વિષ્ણુ યાગ જેટલું પુણ્ય પ્રાપ્ત કરી શકે છે. ભોજનની જેમ ભજનમાં પણ નિયમ રાખવો જોઈએ. પતિ સુખ, પુત્ર સુખ, સાંસારિક સુખ જે પરમાત્માની કૃપાથી મળ્યું હોય તે પરમાત્માનું સેવા સ્મરણ જીવ ન કરે તો તેના જેવું બીજું પાપ કયું? તે પછી ભીષ્મ પિતામહ ભગવાનની સ્તુતિ કરે છે. હે નાથ, હું આપના દર્શન ખાલી હાથે કેમ કરું? હું આપને શી ભેટ અર્પણ કરું? હે નાથ, મારા મન બુદ્ધિ આજે તમારા ચરણે અર્પણ કરું છું. ભગવાન જીવ પાસે ધન માગતા નથી, પણ મન બુદ્ધિ માગે છે. આ જીવ ખૂબ લુચ્ચો છે. જિંદગીમાં કંઈ મુશ્કેલી આવે તો રણછોડરાયના દર્શન કરવા દોડી જાય અને રણછોડરાયને 11 રૂપિયા ભેટમાં મૂકે અને કહે, મેં કોર્ટમાં મારા ભાઈ ઉપર દાવો કર્યો છે, એટલે મારું ધ્યાન રાખજો. વકીલને 300 રૂપિયા આપે અને ઠાકોરજીને 11 રૂપિયામાં સમજાવે. ભગવાન કહે, હું તારા દાદાનો પણ દાદો છું, હું બધું સમજું છું. લક્ષ્મીજી ભગવાનને પૂછે છે, હે નાથ, તમે તમારા ભક્તજનોને જલ્દી નજર કેમ નથી આપતા? ભગવાન કહે, એ આપે છે તેના બદલામાં કેવું માગે છે એ તો જુઓ. ભગવાનને તમારા મન તમારી બુદ્ધિ અર્પણ કરો. હે નાથ, એકવાર કહો કે તું મારો છે. ભીષ્મ સ્તુતિનો પાઠ કરતાં એમ લાગે છે કે ભક્તિ જ મરણને સુધારે છે. જ્ઞાન ઉપર ભરોસો કરશો નહીં. દેહના અવસાન વખતે 20 કરોડ વીંછીઓ કરડે એટલું દુઃખ થાય છે, પણ ભક્તિ મનુષ્યનું મરણ સુધારે છે. ભીષ્મ પિતા જ્ઞાન ઉપર ભરોસો રાખતા નથી. તેઓ કહે છે, હે નાથ, હું આપને શરણે આવ્યો છું. એમ કહેતા નથી કે હું બ્રહ્મરૂપ છું. કહે છે, હું તમારો જ છું, હું તમારે શરણે આવ્યો છું. ભગવાન સહેજ ઠપકો આપતા બોલે છે, તમને મારો એમ કેમ કહું? તમે મારા અર્જુનને ખૂબ બાણ માર્યા છે, એ કેમ ભૂલાય? ભીષ્મ કહે છે, તમે તો જાણો છો કે પાંડવો ઉપર મારો કેવો પ્રેમ છે. તે વખતે મારું શરીર કૌરવ પક્ષમાં હતું, પણ મારું મન પાંડવ પક્ષમાં હતું. હું બાણ છોડતો હતો ત્યારે મનમાં ભાવના કરતો હતો કે જીત પાંડવોની થાય. શ્રી કૃષ્ણ કહે છે, તમે શરીરથી તો પાંડવ પક્ષમાં આવ્યા નહીં ને? તમે કૌરવોના પક્ષમાં રહીને મારા પાંડવો સામે લડ્યા છો. ત્યારે ભીષ્મ એટલો સુંદર જવાબ આપે છે. ભીષ્મ કહે છે, હે નાથ, તે વખતે અર્જુનના રથ ઉપર તમે બિરાજતા હતા. તમારા દર્શન કરવાની મને તીવ્ર ઈચ્છા હતી, એટલે સતત તમારા દર્શન થાય તે માટે હું સામા પક્ષે કૌરવોના પક્ષમાં ઊભો હતો. પાંડવ પક્ષમાં રહીને લડું તો તમારા સ્વરૂપના દર્શન મને બરાબર ન થાય, એટલે જ હું સામા પક્ષે ગયો હતો. ભીષ્મ સ્તુતિ કરે છે, જેમનું શરીર કમળ જેવું સુંદર અને નીલા તમાલની જેવું નીલવર્ણું છે, જેના ઉપર સૂર્યકિરણોની સમાન શ્રેષ્ઠ પિતાંબર ફરફરી રહ્યું છે. મુખ ઉપર કમળ સમાન ગૂંચવાયેલી લટો લટકી રહી છે. એવા અર્જુન સખા શ્રી કૃષ્ણમાં મારી નિષ્કપટ પ્રીતિ થાય. પાર્થ સખે રતિર મમાસ્તુ. એવા પાર્થના સખાને, એવા પાર્થના સારથીને રોજ નિહાળો. હે નાથ, મારા ઇન્દ્રિયો રૂપી ઘોડા હું આપને સોંપું છું. શરીર રથ છે, ઇન્દ્રિયો ઘોડા છે. મારી નિષ્કામ બુદ્ધિ અને મન હું આપને અર્પણ કરું છું. મન ફક્ત ભગવાનને જ આપજો. જગતમાં કોઈ સ્ત્રીને તો કોઈ પુરુષને મન આપે છે, પણ ભગવાનને મન આપતા નથી. ભગવાન તમારી પાસે ધન નહીં, મન માગે છે. ભગવાનને રોજ પ્રાર્થના કરો કે હે નાથ, મારા શરીર રથ ઉપર આપ બિરાજો. મારા ઇન્દ્રિયો રૂપી ઘોડાઓ કાબુ બહાર જાય તો તેમને અટકાવજો. મેં મારા શરીર રથની લગામ તમારા હાથમાં સોંપી છે. મારી ઇન્દ્રિયોને કબજે રાખજો. મારો રથ સહી સલામત પાર ઉતારજો. પ્રભુનું શરણ ગ્રહણ કરનારનું જ મરણ સુધરે છે. હે નાથ, આપે જગતમાં મારી કેટલી પ્રતિષ્ઠા વધારી, મને કેટલું માન આપ્યું. મારી પ્રતિજ્ઞા સત્ય કરવા માટે તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી છે. ભગવાન વિચારવા લાગ્યા કે ભીષ્મ કેવું સરસ બોલે છે. કૃષ્ણે મહાભારતની લડાઈમાં
હથિયાર કે કોઈ શસ્ત્ર અસ્ત્ર હાથમાં નહીં લેવાની પ્રતિજ્ઞા કરી હતી. ત્યારે ભીષ્મે કહ્યું હતું કે હું ગંગાપુત્ર છું, યુદ્ધમાં એવું લડીશ કે કૃષ્ણને હાથમાં શસ્ત્ર લેવું જ પડશે. ભીષ્મે અર્જુન ઉપર બાણોની વર્ષા કરી મૂકી. ભીષ્મના બાણોથી અર્જુનને મૂર્છા આવી ગઈ. છતાં ભીષ્મ બાણોનો મારો ચાલુ રાખે છે. શ્રી કૃષ્ણ વિચારે છે કે આ ભીષ્મ મારા અર્જુનને મારી નાખશે. જો એમ થશે તો અનર્થ થઈ જશે. ભગવાને પ્રતિજ્ઞા ભંગ કર્યો. શ્રી કૃષ્ણ રથમાંથી કૂદી પડ્યા અને રથનું પૈડું લઈ ભીષ્મ તરફ દોડ્યા. ભીષ્મ તે વખતે ભગવાન શ્રી કૃષ્ણને નમન કરે છે. ભગવાનનો જય જયકાર કરે છે. કેવા દયાળુ છે મારા ભગવાન! ભક્તોની પ્રતિજ્ઞા સત્ય કરવા તે પોતાની પ્રતિજ્ઞાને જતી કરે છે. ઈશ્વરની આ લીલા છે. ભગવાન પોતાના ભક્તોને ખૂબ જ માન આપે છે. ભગવાન કહે, મારી હાર ભલે થાય, મારા ભક્તોની તો જીત જ થવી જોઈએ. ભીષ્મ કહે છે, મારી અને તમારી બંનેની પ્રતિજ્ઞા સાચી. તે સમયે તમારા બે સ્વરૂપોના દર્શન થયા છે. એક સ્વરૂપે રથમાં બિરાજ્યા છો અને બીજા સ્વરૂપે રથ ઉપરથી કૂદીને દોડ્યા છો. ભીષ્મ એટલે મન, અર્જુન એ જીવાત્મા છે. મન આવેશમાં આવે ત્યારે સંકલ્પ વિકલ્પ ખૂબ કરે. મન સંકલ્પ વિકલ્પરૂપ બાણ મારે એટલે અર્જુન રૂપી જીવ ઘાયલ થાય, એને મૂર્છા આવે. આ જીવ પ્રભુને શરણે જાય ત્યારે પ્રભુ આ મનને શાંત કરે. ભીષ્મ પૂછે છે, ભગવાન, હું તમારી સ્તુતિ કેવી રીતે કરું? ભીષ્મે કરેલી સ્તુતિ અલૌકિક છે, કંઠસ્થ કરવા જેવી છે. એને ભીષ્મ સ્તવરાજ સ્તોત્ર કહે છે. સ્તુતિ પછી ભીષ્મે ઉત્તરાયણમાં દેહ છોડ્યો. ભીષ્મ પિતામહ ભગવત સ્વરૂપમાં લીન થયા. ઉત્તરાયણમાં મરણ થાય તો દેહનો ઉત્સર્ગ થાય, પરિપક્વ મૃત્યુ ગણાય. પરમાત્માનો અનુભવ કર્યા વગર જે મરે છે તેનું દક્ષિણાયનમાં મરણ થયું કહેવાય. સંતોનો જન્મ સાધારણ હોય છે, પણ મરણ મંગલમય હોય છે. ભીષ્મ મહાજ્ઞાની હતા, છતાં તેઓ પ્રભુ પ્રેમમાં તન્મય થઈને મર્યા છે. એ બતાવે છે કે ભક્તિ શ્રેષ્ઠ છે. માનવ જીવનની છેલ્લી કસોટી મરણ છે. જેનું જીવન સુધરે છે તેનું મરણ સુધરે છે, અને મરણ ત્યારે જ સુધરે જ્યારે જીવનની દરેક પળ સુધરે છે. માટે એવી કરણી કરો કે જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય, એસી કરણી કર ચલો તુમ હસો જગ રોય. પ્રતિક્ષણ જે ઈશ્વરનું ધ્યાન કરે છે તેનું મરણ સુધરે છે. જીવનમાં ક્ષણનો અને કણનો દુરુપયોગ ન કરો. જે કણનો દુરુપયોગ કરે છે તે દરિદ્ર થાય છે, અને જે ક્ષણનો દુરુપયોગ કરે છે તેનું જીવન બગડે છે. પ્રતિક્ષણનો જે માણસ સદુપયોગ કરી જાણે છે એનું જીવન અને મરણ બંને સુધરે છે. અંતકાળનો સમય બહુ કઠિન છે. તે વખતે પ્રભુનું સ્મરણ થવું બહુ કઠણ છે. જેનું આખું જીવન જેના પાછળ ગયું હશે તે જ તેને અંતકાળે યાદ આવશે. જનમ જનમ મુનિ જતન કરાહી, અંત રામ કહી આવત નાહી. જે આખું જીવન ભગવત સ્મરણ કરશે તે કદાચ અંતકાળે ભગવાનને ભૂલી પણ જાય તો પણ ભગવાન તેને યાદ કરશે. સત્કર્મ કદાપી વ્યર્થ જતું નથી. ભગવાન કહે છે, મારો ભક્ત ભલે મને ભૂલી જાય, હું તેને નહીં ભૂલું. ભીષ્મ પિતામહનું મરણ સુધારવા ભગવાન પધાર્યા છે. ભીષ્મ પિતાનું મરણ સુધર્યું છે. દાદાના મરણથી યુધિષ્ઠિરને દુઃખ તો થયું, પરંતુ દાદાને સદગતિ મળી તેથી તેમને આનંદ થયો છે. યુધિષ્ઠિર ગાદી પર બિરાજ્યા. એ હસ્તિનાપુરના રાજા બન્યા છે. ધર્મરાજાના રાજ્યમાં ક્યાંય દુષ્કાળ નથી, અતિવૃષ્ટિ નથી કે અનાવૃષ્ટિ પણ નથી. તેમના પવિત્ર રાજ્યમાં કોઈ મૂર્ખ નથી, કોઈ રોગી નથી, કોઈ દુઃખી નથી. ધર્મની મર્યાદાનું પાલન કરે તેને કોઈ દિવસ રોગ થાય જ નહીં. ભોગ વાસના તો અનેક જન્મોથી રમતી આવી છે. તેનો ત્યાગ જલ્દીથી થઈ શકતો નથી, પરંતુ વિવેકથી ભોગ ભોગવવામાં આવે તો ઇન્દ્રિયો અંતકાળ સુધી સાજી રહે છે. મનુષ્ય ધર્મની મર્યાદામાં રહી અર્થ અને કામ ભોગવે તો તે કદી દુઃખી થાય નહીં. સદાચાર અને સંયમને નહીં વધારો તો સંપત્તિ પણ આનંદ નહીં આપે. મનને એકદમ સંકલ્પ રહિત કરવું ખૂબ મુશ્કેલ છે, માટે પવિત્ર સંકલ્પ કરો.